આજના એસેમ્બલી ઓફિસ ઉદ્ઘાટન અને કેન્ડિડેટ ડિક્લેરેશનના પ્રોગ્રામમાં હાજર રહેલા તમામ મહાનુભાવો, એસડીપીઆઈ ગુજરાતના પ્રેસિડેન્ટ મુફ્તી અબ્દુલ્લા સાહેબ, ઉપપ્રમુખ મૌલાના ઉવૈસ સાહેબ, અઝહર માચીસવાલા जनरल सेक्रेटरी स्टेट, गोधरा प्रमुख मुफ्ती शहजाद साहब सहितना स्टेज पर हाजर तमाम महानुभावों અને અત્રે ઉપસ્થિત ભાઈઓ बुजुर्गों तमामનો હું તહે દિલથી इस्तकबाल करूँ છું। दिल को सुकून मिलता है आपके आने से, दिल को सुकून मिलता है आपके आने से, महफिल में रौनक आती है आपके मुस्कुराने से। साथियों, एसडीपीआई સૌપ્રથમ ગોધરાના અંદર આ વખતે ઓફિસનું ઉદ્ઘાટન કર્યું છે અને ગોધરાના ઇતિહાસમાં સૌપ્રથમવાર કોઈ આટલું જલ્દી કેન્ડિડેટનું ડિક્લેરેશન કર્યું હોય તેવો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે અને આ ઇતિહાસમાં સાક્ષી આપ તમામ મિત્રોને જોઈને ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું। એની નામના જેમ જ એસડીપીઆઈ લોકતંત્રને બચાવવા માટે, લોકશાહીને બચાવવા માટે અહિંસક રીતે જ્યારે જ્યારે પણ જરૂર પડી છે, CAA હોય, પછી વકફનો વિરોધ કરવાનો હોય, વકફના કાયદાના સંશોધનમાં લાવેલ જે એમેન્ડમેન્ટ છે એનો વિરોધ કરવાનો હોય, એસડીપીઆઈ હંમેશા પ્રજાની પડખે ઊભા રહીને ફરજ બજાવી છે। આખા દેશમાં એક પણ સાંસદ અને આખા દેશના રાજ્યોમાં એક પણ વિધાનસભામાં એક પણ ધારાસભ્ય ન હોવા છતાં એસડીપીઆઈએ હંમેશા જનતાની પડખે ઊભા રહીને અન્યાયનો વિરોધ કર્યો છે। ગોધરાના અંદર પણ ચૂંટણી કાળના સુધારાથી લઈને આપની નાગરિકતા ન છીનવાઈ જાય અને આપનું નામ મતદાર યાદીમાંથી કમી ના થઈ જાય તે માટે સ્ટેટમાં એસઆઈઆરની કામગીરીમાં હરેક ગલી અને મોહલ્લાઓમાં ઊભા રહીને નાગરિકોને મદદ કરી છે। હું ગોધરા એસડીપીઆઈના પ્રમુખ મુફ્તી શહેજાદ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આવે અને એસડીપીઆઈ વિશે વધુ માહિતી આપશે।